વિડીયોમાં શરૂઆત કરીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે, જેમાંની એક ડીવાયએસઓ મામલતદાર ભરતીને રિલેટેડ છે. આણંદ કૃષિ યુનિવર્સિટી આ ઉપરાંત ગુજરાતની લગભગ 4 કૃષિ યુનિવર્સિટીઓ છે, જેમાં લગભગ 200+ જગ્યાઓ છે જુનિયર ક્લર્કની સીધી ભરતી. આ તમામની અપડેટ મુકાઈ ગઈ છે. રિક્વેસ્ટ કરું છું એકવાર જઈને આપણા પ્લેટફોર્મ પર જઈને ચેક કરી લેજો. સરકારી નોકરીમાં વયમર્યાદાને અચાનક ફેરફાર કરવા બાબત મોટા સમાચાર આવી રહ્યા છે. સીસી ગ્રુપ બીના ફાઇનલ આન્સર કેવી છે તેમાં મોટો ફેરફાર થયો છે. તો એકવાર જઈને ખાસ ચેક કરજો. કટ ઓફ અને મેરિટમાં પણ મોટું અપડેટ થવાનું છે. વિદ્યાસહાયક ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ સૂચનાઓ આવી છે. જીપીએસસીની 4 નવી નોટિફિકેશનો આવી છે. જીએસઆરટીસી ભરતીને લઈને પણ ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની તૈયારી કરતા ઉમેદવારોએ અપડેટો ખાસ ચેક કરવી જોઈએ. જગ્યાઓમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો રિક્વેસ્ટ કરું છું તમામ વિડીયો એકવાર જઈને રિફર કરી લેજો. બીએમસી રિક્રુટમેન્ટ ભરતી 2025 ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે ભાવનગર મહાનગરપાલિકાની ભરતી બાબત ઓફિશિયલ નોટિફિકેશન એક મહત્ત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. આજની વિડીયોમાં તેના વિશે દોસ્તો ડિસ્કસ કરીશું. એના પહેલાં આવનારી નવી ભરતીઓ માટે આપણા પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન કરી લેજો. દોસ્તો સૌથી પહેલાં જવાનું છે ojas.gujarat.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ પર. વ્યૂ ઓલ છે તેના પર ક્લિક કરવાનું છે. નોટિસ બોર્ડ પર ક્લિક કરતાની સાથે જેટલી પણ મહત્ત્વપૂર્ણ નવી અપડેટ છે તે સ્ક્રોલ કરવાનું બંધ થઈ જશે. એમાં સૌથી પહેલી અપડેટ છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુદા સંવર્ગની જગ્યા ભરવા માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવા બાબત. તેના પર ક્લિક કરવાની સાથે જ એક મહત્ત્વપૂર્ણ અપડેટ આવી જશે. ત્યાં અપડેટમાં લખેલું છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુદા સંવર્ગની જગ્યા ભરવા માટે ઓજસ વેબસાઇટ મારફત 11 જુલાઈથી 30 જુલાઈ સુધી અરજી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ છે. તેની ફી પોસ્ટ ઓફિસ મારફતે 1 ઓગસ્ટ સુધી સ્વીકારવાની જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે, પરંતુ ટેકનિકલ ખામીના કારણે 23 જુલાઈ શરૂ કરી 8 ઓગસ્ટ સુધી પોસ્ટ ઓફિસ મારફતે ઉમેદવારો દ્વારા ફી ભરી શકાશે, જેની મહત્ત્વપૂર્ણ નોંધ લેવી. એટલે કે હાલમાં બંધ છે, 23 જુલાઈથી ભરવાનું શરૂ થશે. ઉમેદવારોએ આ બાબત ખાસ નોંધ લેવાની છે. વિડીયો ગમે તો લાઇક કરજો. આવી નવી અપડેટ મેળવવા બીજા મિત્રો સુધી જરૂર શેર કરજો અને તમે પણ જોઈન થજો. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.